નમો દ્વૈ સૌર્યંતામ નમો દ્વૈ સૌર્યદામ નમો દ્વૈ સૌર્યામ નમો દ્વૈ સૌર્યામ નમો દ્વૈ સૌતિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમ મોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાનયો મંગલમ કુટુંબોય મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વરામ નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભુ મલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં પહેલી ગાથાનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. કુંકુંદાચાર્ય ભગવાનની પહેલી ગાથામાં એમણે 4 વાત કરી, મંગલિક કર્યું અને એ સાથે બીજી વાત એ પણ કરી કે એમણે કોને નમસ્કાર કર્યા, મહાવીર સ્વામી ભગવાનને નમસ્કાર કર્યા અને એ મહાવીર સ્વામી ભગવાન એવા છે એની વાત પણ કરી અને સાથે હું નિયમસારની રચના કરીશ અને એ નિયમસાર જે છે એનું ઉદ્ભવ સ્થાન કેવળી અને શ્રુત કેવળીઓથી છે એ વાત પણ કરી. તો આ રીતે એ 4 વાત એમણે એમાં લીધી, મંગલિક પણ કર્યું અને પોતે નિયમસાર હવે કહે છે એ વાત પણ એમાં લીધી. એનો આપણે વિસ્તાર કરી રહ્યા છીએ. પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે પહેલી ગાથાનો વિસ્તાર કર્યો છે એને આપણે સમજી રહ્યા છીએ. એમાં કેટલાક અંશો કર્યા છે, હવે શેષ અંશો આજે લઈશું. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ પહેલો, પાના નંબર 21 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં એ વાત આવી કે કોઈએ પ્રશ્ન કર્યો કે વ્યવહારના ભેદોનું પણ વર્ણન છે ને, એટલે વ્યવહારની પણ વાત અહીંયા તો છે ને. અને ગુરુદેવે એ વાત સમજાવી કે વ્યવહાર દ્વારા નિશ્ચય સમજાય છે. ત્યાર પછીથી ચોથા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે કેવળીઓ અને શ્રુત કેવળીઓએ કહેલું છે શું કે નિયમસાર અર્થાત શુદ્ધ રત્નત્રયનું સ્વરૂપ, નિજ શુદ્ધ પરમાત્મા સ્વરૂપના શ્રદ્ધાન જ્ઞાન રમણતા તે શુદ્ધ રત્નત્રય છે. બીજ શુદ્ધ પરમાત્મા સ્વરૂપના પોતાના ભગવાન આત્માના પોતાના શુદ્ધ સ્વરૂપના શ્રદ્ધાન જ્ઞાન અને ત્યાં રમણતા એ શુદ્ધ રત્નત્રય છે. આ શુદ્ધ રત્નત્રય આત્માની નિર્મળ પર્યાય છે. આ આત્માના નિર્મળ પરિણામ છે. શુદ્ધ રત્નત્રય એટલે આત્માના નિર્મળ પરિણામ. અનંત ગુણનો સમૂહ ભગવાન આત્મા છે અને એ અનંત ગુણનું એક રૂપ જે પરિણમન છે તે નિર્મળ પરિણમન છે અને એ પર્યાયને નિર્મળ પર્યાય કહેવામાં આવે છે. એ જ શુદ્ધ રત્નત્રય છે. એમાં જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને આત્મામાં રમણતારૂપ સમ્યક ચારિત્ર સમાય છે. ગુરુદેવ કહે છે કે જો આ કેવળીઓ અને શ્રુત કેવળીઓએ કહેલી વાત છે. આ કઈ કોઈના મનના તરંગ કે વિકલ્પ નથી. આ તો શ્રુત કેવળીઓએ અને શ્રુત કેવળીઓએ પણ કઈ રીતે કહ્યું? કેમ કે કેવળી ભગવાન દ્વારા આવેલી આ વાત છે, ઓમકાર ધ્વનિમાંથી આવેલી વાત છે. જૈન શાસન તે વિતરાગી પર્યાય છે. અત્યારે વર્ધમાન મહાવીર સ્વામી ભગવાનનું શાસન ચાલે છે ને એમ આપણે કહીએ છીએ, તો એ શાસન શું છે? એ શાસન એટલે કઈ રાજ્ય કારોબાર છે? એમને બનાવ્યા છે કોઈ નિયમ, એ પ્રમાણે
શાસન ચાલે છે એમ નથી ભાઈ. શાસનનો અર્થ શું છે? શાસનનો અર્થ તે છે કે તો એમણે જે પરમ સત્ય પ્રકાશ્યું છે એ પરમ સત્ય ને શ્રદ્ધનારા જીવો છે અને એ જૈન છે. એની સમ્યક શ્રદ્ધા કરનારા જીવો છે તે જૈન છે અને એમને એવા નિર્મળ પરિણામ થાય છે, વિતરાગી પરિણામ થાય છે. એટલે જૈન શાસનને તો વિતરાગી પર્યાય કહે છે. જૈન શાસન તે વિતરાગી પર્યાય છે. એ દ્રવ્ય ગુણ નથી, એ છે તો પર્યાય. નિર્મળ રત્નત્રય કહો, શુદ્ધ ઉપયોગ પરિણામ કહો, એ પર્યાય છે, તે જૈન શાસન છે. નિર્મળ રત્નત્રય કહો, નિર્મળ રત્નત્રય કહીએ એ પણ પરિણામ છે, એ પણ પર્યાય છે. અને શુદ્ધ ઉપયોગ પરિણામ એટલે કે શુદ્ધ ઉપયોગ થયો છે ત્યારે થતા નિર્મળ પરિણામ, એટલે એ પર્યાય છે, એ જૈન શાસન છે. ત્યાં એ શુદ્ધ ઉપયોગ અભેદથી જાણે છે. શુદ્ધ ઉપયોગ અભેદથી જાણે છે. જ્ઞાન દર્શનનો ઉપયોગ સ્વસન્મુખ થયો છે અને એમાં એને જે જ્ઞાન થાય છે તો એ શુદ્ધ ઉપયોગ અભેદથી જાણે છે એમ કહ્યું. તો કહે છે કે ત્યાં એ શુદ્ધ ઉપયોગ અભેદથી જાણે છે. તો શું જાણે છે? તો કહે છે કે એમ જાણે છે કે હું જ્ઞાયક દ્રવ્ય છું. શુદ્ધ ઉપયોગ અભેદથી જાણે છે. જો અનંત ગુણનો સમૂહ એમ અનંત ગુણ એના એક સમયના અનંત પરિણામ એવો ભેદ એમ નથી જાણતું. પોતાને એ અનુભવે છે તો એક રૂપ પોતાના પરિણામને અનુભવે છે અને અનુભવના કાળે દ્વૈત રહેતો નથી. જેનો અનુભવ થાય તે અને પોતે અનુભવ કરનારો જુદો એમ કાંઈ ભેદ રહેતો નથી. એટલે જ્યારે એ જ્ઞાનમાં જાણે છે તો એ ઉપયોગ દ્વારા જ્ઞાનમાં જાણે છે. એટલે કે શુદ્ધ ઉપયોગ અભેદથી જાણે છે એમ કહ્યું. એનો અર્થ એ છે કે જે વર્તમાન જ્ઞાનની પર્યાય પોતાને જાણવા વાળી થઈ છે તે જાણે છે. શુદ્ધ ઉપયોગ અભેદથી જાણે છે એમ કહ્યું એટલા માટે કે પછી જ્યારે જાણે છે તો જાણવાના કાળે કોઈ બેપણું દ્વૈત રહેતો નથી કે આ જે જણાય છે તે જુદું અને હું જાણવા વાળો જુદો એવો ભેદ રહેતો નથી. એટલે એમ એ અભેદથી જાણે છે. અને શુદ્ધ ઉપયોગ જાણે છે એમ કેમ કહ્યું? કેમ કે શુદ્ધ ઉપયોગ એ જ્ઞાનનું દર્શનનું લક્ષણ છે. જ્ઞાન અને દર્શનના લક્ષણને આપણે ઉપયોગ કહીએ છીએ, જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ કહીએ છીએ. તો એ દ્વારા એ ઉપયોગ જ્યાં જાય છે તેનું એ જ્ઞાન દર્શન કરે છે. એટલે જ્ઞાન જાણે છે એમ કહેવાને બદલે અહીંયા એમ કહ્યું કે શુદ્ધ ઉપયોગ જાણે છે. અને પછી જાણે છે તો કેવી રીતે જાણે છે? તો કે અભેદથી જાણે છે. એમાં કોઈ ભેદ પડતા નથી, ગુણગુણીના ભેદ પણ પડતા નથી અને હું જાણનાર જ્ઞાન અને આ જે જણાય છે તે જુદું એમ પણ ભેદ પડતા નથી. એટલે અભેદથી જાણે છે. તો શું જાણે છે? તો કે છે કે એમ જાણે છે કે હું જ્ઞાયક દ્રવ્ય છું. જો જાણનારી તો પર્યાય છે, જાણનારી તો પર્યાય છે. દ્રવ્ય ને ક્યાં જાણવું છે? એટલે કે દ્રવ્ય કાંઈ જાણતું નથી. દ્રવ્ય તો નિષ્ક્રિય છે. દ્રવ્ય જે છે એ તો અનંત ગુણોનો સમૂહ છે અને એ અનંત ગુણમાં એક જ્ઞાન ગુણ છે અને એ જ્ઞાન ગુણનું પરિણમન થવું એટલે જાણવાની ક્રિયા થવી. એ એનો જાણવાનો સ્વભાવ છે એ ગુણને કારણે. એટલે એ દરેક સમયે જાણે છે. એ જાણે છે એટલે જ્ઞાન કરે છે ને એ જ્ઞાન કરે છે તો એ એનો સ્વભાવ છે. કેમ કે અંદરમાં જ્ઞાન ગુણ પડ્યો છે. એટલે જે અંદરમાં જ્ઞાન ગુણ પડ્યો છે એવી રીતે અનંત ગુણ પડ્યા છે એવું એ દ્રવ્ય અનંત ગુણનો સમૂહ એ નિષ્ક્રિય છે. એને ક્યાં જાણવું છે? જાણે છે શું? તો કે પર્યાય, જ્ઞાનની પર્યાય જાણે છે. કેમ કે
જેવા ગુણ છે એવું ભવન છે, એવું પરિણમન છે. તો એ પરિણમનમાં જણાય છે. એટલે કહે છે કે જાણનારી તો પર્યાય છે, દ્રવ્યને ક્યાં જાણવું છે. છતાં શુદ્ધ રત્નત્રયની પર્યાય એમ જાણે છે, એમ ધ્યાવે છે કે આ વસ્તુ હું નાયક છું. અહીંયા થોડીક સમજવાની જરૂર છે. ગુરુદેવ કહે છે કે આ ઝીણી વાત છે, અંતરની અલૌકિક વાત છે. શા માટે એમ કહ્યું છે એ આપણે જરાક સમજીએ. ગુરુદેવે બહુ સરસ વાત મૂકી છે. 2 વખત વાંચશો એટલે ખ્યાલમાં આવશે. શું કહે છે કે દ્રવ્યને ક્યાં જાણવું છે? જાણનારી તો પર્યાય છે. વાત તો બરાબર છે. દ્રવ્ય તો નિષ્ક્રિય છે અને એનું પરિણમન થાય છે, નિર્મળ પરિણમન થાય છે. તો એ પરિણમનમાં જ્ઞાનનું પણ પરિણમન થાય છે. એટલે કે જ્ઞાન જાણે છે. એ જાણનારી તો જ્ઞાનની પર્યાય છે. એટલે કે જાણનારી તો પર્યાય છે, દ્રવ્યને ક્યાં જાણવું છે. છતાં શુદ્ધ રત્નત્રયની પર્યાય એમ જાણે, એમ ધ્યાવે છે કે આ વસ્તુ હું નાયક છું. શું જાણે, શું ધ્યાવે છે કે આ વસ્તુ હું નાયક છું. જો એ છે તો પર્યાય છે, તો પર્યાય, પણ છતાં એ પર્યાય શું ધ્યાવે છે, જાણે છે અને ધ્યાવે છે. 2 શબ્દ ગુરુદેવે મૂક્યા છે. શું જાણે છે અને ધ્યાવે છે? જાણે છે એટલું જ નહીં, માત્ર એ કઈ માહિતી કરે છે એમ જાણે છે એમ નહીં ભાઈ. એટલા માટે 2 શબ્દ મૂક્યા છે કે જાણે અને ધ્યાવે છે. જાણે એટલે વસ્તુની માહિતી એકત્ર કરવું એવું જાણવું નથી ભાઈ. અહીંયા આ શુદ્ધ રત્નત્રયની પર્યાય એમ જાણે છે, એમ ધ્યાવે છે. એટલે એ એમ અનુભવે છે. શું? તો કે આ વસ્તુ હું નાયક છું. છે તો પર્યાય, અને એ પર્યાયમાં જે અનુભવાય છે એ પોતે પોતાને અનુભવે છે કે એ આ હું છું. પર્યાય જે જાણવા વાળી છે, એ અનુભવ કરવા વાળી છે, એ ધ્યાવે છે કે આ વસ્તુ હું નાયક છું. એમાં માહિતી એકત્ર નથી કરવામાં આવતી. પ્રભુ જરાક શાંતિથી સમજવાની જરૂર છે. આપણને બધાને એક એવી ટેવ પડી ગઈ કે આ માહિતી હોય એને આપણે જ્ઞાન કહીએ. પ્રભુ એમ નથી. અંદર ભગવાન આત્મા બિરાજે છે ને, અને એ બિરાજે છે તો એ કોઈ વસ્તુ છે કે નહીં? અને એ વસ્તુ છે તો શું છે? એ દ્રવ્ય છે, અનંત ગુણનો સમૂહ છે. વસ્તુ છે તો એ દ્રવ્ય છે, એ અનંત ગુણનો સમૂહ છે. અને અનંત ગુણ છે તો પછી એવો સ્વભાવ છે, ગુણનું એવું પરિણમન છે. જ્ઞાન નું પણ ભવન છે અને અનંત ગુણોનું પણ ભવન છે. એ એકરૂપ ભવન છે. એમાં જાણવામાં આવે છે એટલે અનુભવવામાં આવે છે. અને શું અનુભવાય છે? તો કે આ વસ્તુ, આ હું છું. આ વસ્તુ નાયક છું, હું છું. શું જાણે છે, શું ધ્યાવે છે કે આ વસ્તુ હું નાયક છું. પણ એ કોણ એમ ધ્યાવે છે? એ પર્યાય છે. ગુરુદેવ અહીંયા એ આપણને કહી રહ્યા છે કે શુદ્ધ રત્નત્રયની પર્યાય એમ જાણે, ધ્યાવે છે કે આ વસ્તુ હું નાયક છું. એટલે જે જ્ઞાન સ્વરૂપ હું, એ ક્યાં ખબર પડી, ક્યાં અનુભવાયું? એ પર્યાયમાં અનુભવાયું. અને એ પર્યાયમાં જે વાત આવી એ જ હું છું. એ પર્યાય નિર્મળ પરિણામ છે, એ જ હું છું. એ પર્યાય છે છતાં એ જ હું છું. એ પર્યાય છે, નિર્મળ પરિણામ છે, જાણવા વાળી પર્યાય છે. તે જ હું છું, તે જ મારું સ્વરૂપ છે, તે જ ભગવાન આત્મા છે. એમાં ભગવાન આત્મા વ્યાપી રહ્યો છે. એના અનંત ગુણ સહિત એ એમાં વ્યાપી રહ્યો છે. એમાં ધ્રુવ કઈ અંદર આવી જાય છે એમ નહીં, પણ એમાં વ્યાપી રહ્યું છે. એ નિર્મળ પરિણામની અંદર એ વ્યાપી રહ્યો છે. ભગવાન આત્મા એમાં વ્યાપી રહ્યો છે. એ વાત અહીંયા થઈ છે. એ જ્ઞાનની અંદર જ્ઞાન ગુણ એકલો વ્યાપી રહ્યો છે એમ નહીં, અનંત ગુણ ના પરિણામો એક
તે એને અનુભવમાં આવે છે, એટલે એ બધા ગુણો એમાં વ્યાપી રહ્યા છે. પરિણમન એને અનુભવમાં આવ્યું છે, એટલે એ વર્તમાન જ્ઞાનની પર્યાય, એ શુદ્ધ રત્નત્રયની પર્યાય, એ જ્ઞાન આનંદની પર્યાય, એ સુખ શાંતિની પર્યાય, બધું એક સાથે અનુભવાય છે. જ્ઞાન છે એટલે માત્ર જાણે છે માહિતી, એમ નહીં ભાઈ, એમ અહીંયા કહેવાની વાત નથી. તો જ્ઞાનની તો મુખ્યતા દર્શાવી છે, કેમ કે એ જ્ઞાન ગુણ એ અનંત ગુણમાં રહેલો છે અને એ અનુભવ રૂપ છે. શાંતિનો અનુભવ થાય, સુખનો અનુભવ થાય, આનંદનો અનુભવ થાય, સ્વચ્છતાનો અનુભવ થાય, નિર્મળતાનો અનુભવ થાય. તો આ અનુભવ એ શું છે? એ જ્ઞાનનું જ રૂપ છે ભાઈ, જ્ઞાનનું રૂપ છે. એટલે અહીંયા કહે છે કે છતાં શુદ્ધ રત્નત્રયની પર્યાય એમ જાણે છે, ધ્યાવે છે કે આ વસ્તુ હું જ્ઞાયક છું, એ જ હું છું. આ આત્માનો અનુભવ છે. કહીએ છીએ ને કે સ્વરૂપનો અનુભવ, સ્વાનુભૂતિ, આ સ્વાનુભૂતિ છે. એમાં હું છું, કોણ હું છું એ અને અંદરમાં આવી જાય છે. ગુરુદેવ કહે છે આ ઝીણી પણ અંતરની અલૌકિક વાત છે. શું અનુભવ થાય છે? એ અંતરમાં જે અનુભવ થાય છે એની આ વાત કરી ગુરુદેવ. એ કઈ યાદ રાખવાની, ગોખવાની વસ્તુ નથી કે જાણવા વાળી જ્ઞાનની પર્યાય છે અને સ્વરૂપને જાણે છે એમ ગોખવાની વાત નથી પ્રભુ. એ તો અનુભવવાની વાત છે. સ્વરૂપનો અનુભવ કરવા વાળું જે જ્ઞાન છે એ જ્ઞાનની પર્યાય એમ કહીને કાઢી નાખવા જેવી નાની એમથી વાત નથી પ્રભુ. એ જ સ્વાનુભૂતિ છે અને એ જ હું છું. જે સ્વાનુભવમાં આવે છે એ જ હું છું, એ જ હું છું. એ અનુભવ છે તે જ હું છું. જે અનુભવ છે, સ્વાનુભૂતિ છે, તે જ હું છું. એટલે ગુરુદેવ કહે છે કે આ ઝીણી પણ અંતરની અલૌકિક વાત છે. આવા શુદ્ધ રત્નત્રયનું સ્વરૂપ કેવળી અને શ્રુત કેવળી ભગવંતોએ કહ્યું છે. આપણે એ વાત પણ કરી કે કેવળી અને શ્રુત કેવળીઓ કોણ છે એની વાત આપણે કરી છે. હવે એનો વધારે વિસ્તાર આપણે નથી કરતા. આપણે જાણીએ છીએ કે શ્રુત કેવળીઓ તે સકળ દ્રવ્ય શ્રુતના ધરનારા છે. શ્રુત કેવળી છે તે સકળ દ્રવ્ય શ્રુતના ધરનાર છે અને કેવળી સકળ પ્રત્યક્ષ જ્ઞાનના ધરનારા છે. શ્રુત કેવળી સકળ દ્રવ્ય શ્રુતના ધરનારા છે એટલે એનો અર્થ શું થાય કે જેટલા શાસ્ત્ર છે તે બધાને તેમણે ધારી રાખ્યા છે. એટલે શું એક એક કરીને શાસ્ત્ર વાંચીને ગોખી ગયા હશે? અરે પ્રભુ, એમ વાત નથી. દિનેશ્વર ભગવાનની વાણીમાંથી જે પરમ સત્ય પ્રકાશ્યું છે અને એની એ જ્ઞાનમાંથી, એ પરમ સત્યમાંથી, એની અંદરથી ગણધર ભગવાને જે 12 અંગ અને 14 પૂર્વના જ્ઞાનની રચના કરી છે એને એ ધારણ કરનારા શુદ્ધ કેવળી છે, એમ અહીંયા તો કહેવું છે. આગળ અહીંયા પાના નંબર 22 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે એવા કેવળીઓ અને શ્રુત કેવળીઓએ કહેલું સકળ ભવ્ય સમૂહને હિતકાર, સકળ ભવ્ય સમૂહને હિતકારી છે એવું આ નિયમસાર નામનું પરમ આગમ હું કહું છું. કુંદાચાર્ય ભગવાન એમ કે છે, જુઓ આ નિયમસાર શાસ્ત્ર જે કેવળી શ્રુત કેવળીઓએ કહેલું છે તે હું કહું છું એમ ભગવાન કુંદાચાર્ય દેવ કહે છે. અને આ નિયમસાર શાસ્ત્ર ના અર્થ કરનાર, એનું વિવેચન કરનાર, એનું વ્યાખ્યાન કરનાર, ટીકા કરનાર શ્રી પદ્મ પ્રભુમલધારી દેવે તો આની પહેલા પોતે જે 7 કળશ કયા એમાં 5મા કળશમાં કહી દીધું છે કે ગુણના ધરનારા ગણધરોએ અને પરંપરાના આચાર્યોએ કહેલા જે અર્થો છે તે ટીકામાં કહેવામાં આવશે. એ વાત એમણે તો ત્યારે કહી દીધી હતી અને કુંદાચાર્ય અત્યારે પોતે આ પહેલી ગાથામાં કહે છે કે આ જે નિયમસાર શાસ્ત્ર છે એમાં જે અમે કહી રહ્યા છીએ એ કેવળી અને શ્રુત કેવળીઓએ કહેલું છે. એટલે કુંદાચાર્ય ભગવાને પણ આ જ વાત કરી છે કે આ જે જ્ઞાન છે તે કેવળી અને શ્રુત કેવળીઓએ કહેલું છે. અને પછી ટીકાકારે પણ આ જ વાત કહી દીધી છે
એમણે તો પહેલા જ કહી દીધી, 5મા કળશમાં જ શરૂઆતમાં જ કહી દીધી કે ગુણના ધરનારા ગણધરોએ અને પરંપરાના આચાર્યોએ કહેલા જે અર્થો છે તે ટીકામાં કહેવામાં આવશે. અમે એનો અર્થ કરનારા કોણ? અમે તો મંદ બુદ્ધિ, એમ કરીને એમણે તે વાત કરી. અહીં તો મૂળ પાઠ કરનારા ભગવાન કુંકુંદાચાર્ય દેવ કહે છે કે આ નિયમસાર પરમાગમ જે ભગવાન કેવડીઓએ અને શ્રુત કેવડીઓએ કહેલું છે એને હું કહીશ. વોચ્છામી શબ્દ પડે છે ને, કહીશ. અહીંયા પ્રશ્ન કર્યો છે કે વોચ્છામી, હું કહીશ. વોચ્છામી એટલે તો એમ થાય ને કે હું કહીશ. વોચ્છામી, હું કહીશ. ની એટલે હું, અર્થાત કોઈને માટે હું કહીશ એમ અર્થ છે ને. જયારે છેલ્લે કહે છે કે મારી ભાવના માટે રચ્યું છે. પ્રશ્ન કરનારે શું પ્રશ્ન કર્યો કે હું કોઈને માટે કહીશ એમ કે અહીંયા કહે છે, અને પછી પાછા છેલ્લે કહે છે કે મારી ભાવના માટે રચ્યું છે. કુંકુંદાચાર્ય ભગવાને આ જે નિયમસાર શાસ્ત્ર રચ્યું છે તો એમ પણ કહ્યું છે કે આ મારી ભાવના માટે રચ્યું છે. કેમ કે પોતાના એવા ઉત્કૃષ્ટ ભાવ હતા એટલે એવો ભાવ થઈ આવ્યો એટલે રચના થઈ ગઈ છે, એટલે પોતાની ભાવના માટે રચ્યું છે એમ ત્યાં કહેવાનો આશય છે. તો આવી વાત છે. છતાંય આવો પ્રશ્ન થયો એટલે ગુરુદેવે સમાધાન આપ્યું છે કે ભાઈ જરી હેતુ તો બીજાને કહેવાનો છે. કરુણા આવી છે ને આચાર્ય ભગવાનને, કુંકુંદાચાર્ય ભગવાનને અંદરમાંથી કરુણા વર્તે છે ને કે જગતના જીવો પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે, પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ કરી અને પછી આગળ વધીને ચારિત્રનો એવો પુરુષાર્થ ઉપાડે. એવો અંદરમાં જે ભાવ છે, કરુણાનો ભાવ છે. જગતના જીવો દુઃખી છે તો પોતાના સ્વરૂપના આશ્રય દ્વારા નિર્મળ પરિણતિનો અનુભવ કરી અને સુખી થાય અને એ માર્ગે આગળ વધતા પૂર્ણ સુખની પ્રાપ્તિ કરે. આવો અંદરમાં જે કરુણાનો ભાવ પડ્યો છે એટલે એને કારણે આ શાસ્ત્રની રચના થઈ. પોતાને માટે થઈ છે એ વાત તો ખરી, એટલે પોતાને તો અંદરમાં એવો ભાવ પ્રગટ્યો જ છે, એ પોતાના માટે છે. પણ જે લખાઈ ગયું એમાં એવો હેતુ છે બીજાઓને કહેવાનો, એ રીતે હેતુ છે. કરુણાને કારણે એવો હેતુ પણ વર્તે છે. તો કુંકુંદાચાર્ય ભગવાનની કરુણા છે. ગુરુદેવ કહે છે કે જુઓ અહીં કહ્યું ને કે સકલ ભવ્ય સમૂહને હિત કરો, એમ મૂક્યું છે ને. એટલે એનો અર્થ એ છે કે જે ભવ્ય જીવ છે એને આ હિતકારી છે, એને માટે આ મંગલકારી છે, એને આ મોક્ષની દિશા દર્શાવનાર છે, એને આ પુરુષાર્થની દિશા દર્શાવનાર છે. છે ને કે સકલ ભવ્ય સમૂહને હિત કર, અર્થાત જેટલા મોક્ષની યોગ્યતાવાળા ભવ્ય પ્રાણી છે તેને આ નિયમસાર પરમાગમ હિતકર છે. આવો નિમિત્ત વ્યવહાર છે, આવો નિમિત્ત અને આવો વ્યવહાર છે. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ છે કે આવા શાસ્ત્રના વાંચન, અધ્યયન, મનન, મંથન, ચિંતન પછીથી જીવ પોતે ઊંડો ઉતરી જાય છે અને પોતાના સ્વરૂપને લક્ષ્ય એકાગ્રતા કરે છે, તો એને સમ્યક દર્શન થાય છે. તો એમ કહેવાય કે આવા શાસ્ત્રના નિમિત્તે એને સમ્યક દર્શન થયું. એટલે એમ નિમિત્ત છે એવો વ્યવહાર પણ છે. માટે અહીંયા એ રીતે વાત કરી છે. બાકી નિશ્ચયથી વિચાર કરીએ તો શું છે? નિશ્ચય તો નિયમસાર નામ શુદ્ધ રત્નત્રય રૂપ મોક્ષ માર્ગ હિતકર છે અને એની જ ભાવના આચાર્ય દેવને છે. આગળ 23મા પાના ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે આ ગાથામાં ભણીદમ એમ શબ્દ છે, જ્યારે સમયસારની છઠ્ઠી ગાથામાં ભણંતી શબ્દ છે. એવમ ભણંતી શુદ્ધમ એમ શબ્દ છે. એટલે છઠ્ઠી ગાથામાં જે વાત કરી છે ને એ પ્રમત પણ નથી, અપ્રમત પણ નથી, એકમાત્ર જ્ઞાન સ્વરૂપ છે. એ જે વાત કરી છે ને અહીંયા, તો એ વાતને યાદ કરીને ગુરુદેવ કહે છે કે એટલે કે પ્રમત અપ્રમત નથી તેને, એટલે કે
એક જ્ઞાયક સ્વરૂપને સેવવાથી તે આત્મા શુદ્ધ છે એમ જણાય, એમ કહેવાય છે. આત્મા શુદ્ધ છે એમ કેવળ ધારણા કરી રાખે એ નહીં. આત્મા શુદ્ધ છે એ તો આપણે પણ જાણ્યું. એ શબ્દ દ્વારા આપણે એ માહિતી રૂપે જાણ્યું કે આત્મા શુદ્ધ છે. પણ એમાં વધારે સમજીએ અને શુદ્ધ છે એવો નિર્ણય પણ કરીએ તો પણ એમાં આપણે ધારણા જ્ઞાન સુધી પહોંચીએ. આપણે તર્ક દ્વારા, આગમ દ્વારા, યુક્તિ દ્વારા એને સમજીએ કે ના, ખરેખર આત્મા શુદ્ધ જ છે, આત્મામાં કોઈ મલિનતા નથી. કેમ કે જો મલિનતા હોય, આત્મામાં મલિનતા હોય તો પછી સિદ્ધને પણ મલિનતા હોય, એટલે આત્મામાં તો કોઈ મલિનતા નથી. એ આપણે તર્ક દ્વારા પણ નક્કી કરી છે. એટલે પછી આપણને એ વાતમાં કોઈ બદલી ન શકે. એટલે આપણે ધારણા જ્ઞાન સુધી પહોંચ્યા છીએ કે આત્મા શુદ્ધ જ છે, આત્મામાં મલિનતા નથી. પણ છતાંય એ ધારણા જ્ઞાન સુધી આપણે પહોંચ્યા છીએ. આપણને હજી અનુભવ નથી. આપણને એવો અનુભવ નથી. સ્વસંવેદન પ્રત્યક્ષથી જ્યારે આપણે જાણીએ એટલે કે અનુભવીએ કે પોતાનું સ્વરૂપ શુદ્ધ છે, ત્યારે એ શુદ્ધ છે એમ કહેવાય. આત્મા શુદ્ધ છે એમ કેવળ ધારણા કરી રાખે એ નહીં, પણ તેને સ્વસંવેદન પ્રત્યક્ષ જાણવાથી તે શુદ્ધ છે એમ કહેવાય છે. અર્થાત પર્યાયમાં જેણે ભગવાન આત્મા શુદ્ધ છે એમ અંતર્મુખ થઈ જાણ્યું છે, તે જાણનારને આ શુદ્ધ છે એમ કહેવાય. જેણે અનુભવ્યું છે એને આત્મા શુદ્ધ છે. જેણે એવો અનુભવ નથી કર્યો એને ક્યાં શુદ્ધ છે? જેણે એવો અનુભવ કર્યો છે, સ્વાનુભૂતિ થઈ છે, અંતર્મુખ થઈ અને પોતાને નિર્મળ પરિણામ થયા છે, તો એને એ આત્મા શુદ્ધ છે એમ કહેવાય. નાયક ભાવ પ્રમત અપ્રમત નથી એમ જે અંતરમાં જાણે છે, તેને એ શુદ્ધ છે એમ કહેવામાં આવે છે. હંમેશામાં આપણે પ્રમત અપ્રમતની વાત, છઠ્ઠી ગાથાની વાતને આપણે સમજ્યા છીએ. એનો અત્યારે વિસ્તાર કરવાની જરૂર નથી. ફરીથી રિવિઝન કરી લેવું, જાતે જ રિવિઝન કરી લેવું. બધાને અનુમોદના છે કે છઠ્ઠી ગાથા સમયસારની ફરીથી વાંચી જેવી. વધારે વિસ્તાર સમજવા માટે પ્રવચન રત્નાકરમાંથી ગુરુદેવનું પ્રવચન છે એ પણ વાંચી લેવાય, અથવા તો આપણે એ સ્વાધ્યાય કર્યો છે એ સ્વાધ્યાય સાંભળી લેવું. તો આ રીતે અહીંયા પહેલી ગાથા પૂરી થાય છે. અને હવે આ પહેલી ગાથા પૂરી થતાં ટીકાકાર મુનિરાજ પદ્મપ્રભુમલધારી દેવ એક કળશ કહે છે, એક શ્લોક કહે છે. તો એ શ્લોક લઈએ. શ્લોક 8મો. શ્લોક 8. જયતિ જગતિ વિરહ શુદ્ધ ભાવાસ્તમારહ ત્રિભુવન જનપૂજ્ય પૂર્ણ બોધૈક રાજ્ય નતદિવિજ સમાજ પ્રાસ્ત જન્મ રૂબીજ સમવસ્તુતિ નિવાસ કેવલ ત્રિનિવાસ. શ્લોકના અર્થમાં અહીંયા કહે છે કે શુદ્ધ ભાવ વડે મારનો જેણે નાશ કર્યો છે. અહીંયા શબ્દ આવે ને કે શુદ્ધ ભાવાસ્ત મારહ, શુદ્ધ ભાવ વડે મારનો જેણે નાશ કર્યો છે. માર એટલે શું? માર શબ્દનો અર્થ શું? માર શબ્દના ઘણા અર્થ છે. અહીંયા મારનો અર્થ કામદેવ છે, મારનો અર્થ હિંસા છે, મારનો અર્થ મરણ છે. કે છે કે શુદ્ધ ભાવ વડે મારનો જેણે નાશ કર્યો છે, કામદેવનો નાશ કર્યો છે. એટલે એવા વિભાવી પરિણામનો નાશ કર્યો છે, એવા હિંસાના પરિણામનો નાશ કર્યો છે, એવા જન્મ મરણના જે પરિણામ છે એનો નાશ કર્યો છે. શુદ્ધ ભાવ વડે શેનો નાશ કર્યો છે? વિકારી પર્યાયનો નાશ કર્યો છે, વિભાવ ભાવનો નાશ કર્યો છે, કે જે જન્મ મરણનું કારણ બને એનો નાશ કર્યો છે, એવા હિંસાના ભાવનો નાશ કર્યો છે. વળી કહે છે કે ત્રણ
ભુવનના જનોને જે પૂજ્ય છે, બીજી વાત કરી. એવો મારનો નાશ કર્યો છે. અને પછી બીજું શું કહે છે કે 3 ભુવનના જનોને જે પૂજ્ય છે, ઉદ્ધવલોક, અધોલોક અને મધ્યલોક, એવા 3 લોક એના જીવોને જે પૂજ્ય છે. ત્રીજી વાત કહે છે કે પૂર્ણ જ્ઞાન જેનું એક રાજ્ય છે. પૂર્ણ જ્ઞાન એ જ એમનું સામ્રાજ્ય છે. ચોથી વાત કહે છે કે દેવોનો સમાજ જેને નમે છે. આ ચોથી વાત જે કરી, દેવોનો સમાજ જેને નમે છે, એ વાત આમ તો 3 ભુવનના જનોને જે પૂજ્ય છે એમાં સમાઈ જાય છે, છતાંય આ વધારે વિશેષતાથી સમજાવવા માટે કરી છે કે દેવોનો સમાજ જેને નમે છે. પાંચમી વાત કહે છે કે જન્મ વૃક્ષનું બીજ જેણે નષ્ટ કર્યું છે. જન્મ વૃક્ષનું બીજ જેણે નષ્ટ કર્યું છે એટલે કે હવે જન્મ મરણ થશે જ નહીં. જન્મ વૃક્ષનું બીજ નષ્ટ કર્યું છે એટલે બીજ નષ્ટ થયું એટલે હવે વૃક્ષ થાય નહીં. જન્મ મરણનું વૃક્ષ થશે જ નહીં. છઠ્ઠી વાત એ છે કે સમવસરણમાં જેનો નિવાસ છે. તીર્થંકર ભગવાન, અરિહંત ભગવાનનો નિવાસ સમવસરણમાં છે. અને સાતમી વાત કહે છે કે કેવળ શ્રી જેનામાં વસે છે, એટલે કે કેવળ જ્ઞાન દર્શન રૂપી લક્ષ્મી જેમનામાં વસે છે, તે વીર જગતમાં જયવંત વર્તે છે. એ વીર જગતમાં જયવંત વર્તે છે. મહાવીર સ્વામી ભગવાન માટે આ બધી વાત કરી છે. તો સમવસરણની વાત જે કરી છે એ તો પ્રભુ જ્યારે તીર્થંકર થઈ અને સમવસરણમાં વિરાજતા હતા તે વખતની વાત લીધી છે. અહીંયા મુનિવરને એક એવો અંદરમાંથી ભાવ આવ્યો એટલે મહાવીર સ્વામી ભગવાન, વર્ધમાન મહાવીર સ્વામી ભગવાનને એ પોતે એ રીતે જુએ છે, અર્યંત પરમેશ્વર તરીકે જુએ છે, તીર્થંકર તરીકે જુએ છે. ખરેખર તો એ વખતે પણ મહાવીર સ્વામી ભગવાન તો સિદ્ધ થઈ ચૂક્યા હતા. જ્યારે પદ્મપ્રભુમલધારી દેવે આ તાત્પર્ય વૃત્તિ નામની ટીકા લખી એ વખતે મહાવીર સ્વામી ભગવાન તો સિદ્ધ થઈ ચૂક્યા હતા. છતાં એક ભાવ એવો આવ્યો છે તો એમણે એ તીર્થંકર તરીકે નિહાળતા આ રીતે વર્ણન કરે છે. તો આનો વધુ વિસ્તાર પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 1, પાન નંબર 23 ઉપર શ્લોક અથવા તો કળશ, શ્લોક કહો કે કળશ કહો, આ શ્લોક છે ને એ કળશ રૂપ છે. મંદિરની ઉપર જેમ કળશ ચડાવવામાં આવે અને મંદિરની શોભા વધે એવી રીતે આ બધા શ્લોક એવા લખાયા છે કે આ શોભા વધારનારા છે. મૂળ શાસ્ત્ર તો એવું ઉત્તમ છે જ, પણ એની આ શોભા વધારે છે. તો શ્લોક 8 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન ગુરુદેવ એમાં કહે છે કે જેમને વંદન કરીને નિયમસાર કહેવાની પ્રતિજ્ઞા કરી તે વીર ભગવાન મહાવીર સ્વામી ભગવાન કેવા છે? તો કહે છે કે શુદ્ધ ભાવ વડે મારનો જેમણે નાશ કર્યો છે. શુદ્ધ ભાવ વડે મારનો એટલે કામનો નાશ કર્યો છે. પણ પુણ્ય પાપ રૂપ અશુદ્ધ ભાવ વડે એ નાશ કર્યો છે એમ નહીં. કોઈ બીજા ભાવ વડે, શુદ્ધ ભાવ વડે નાશ કર્યો છે એમ નહીં. શુદ્ધ ભાવ વડે મારનો નાશ કર્યો છે. હા, જે કામનો નાશ કર્યો છે એમ જે આપણે લીધું તો એ કામનો નાશ કહો કે પછી આપણે જે અગાઉ અર્થ લીધા એ રીતે આપણે જન્મ મરણનો નાશ લઈએ તો એ નાશ કઈ રીતે કર્યો છે? તો કહે છે કે નાશ તો એમણે શુદ્ધ ભાવ વડે કર્યો છે. કામદેવ કહ્યું ને એટલે કામનો નાશ કર્યો છે કે હિંસા આદિનો નાશ કર્યો છે કે જન્મ મરણનો નાશ કર્યો છે. તો કઈ રીતે કર્યો છે? શુદ્ધ ભાવ વડે કર્યો છે. ગુરુદેવે અહીંયા ભાર મૂકીને સમજાવે છે કે નાશ કર્યો છે તો કઈ શુભ ભાવ વડે નાશ નથી કર્યો. કોઈ શુભ ભાવ દ્વારા એવા પરિણામ થતા નથી. એ શુદ્ધ ભાવ વડે નાશ કર્યો છે. પોતે ભગવાન આત્મા જે ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે
તેમાં અંતર્લીન શુદ્ધોપયોગ વડે અર્થાત પુણ્ય પાપના વિકલ્પની મલિનતા રહિત નિર્મળ એવો સ્વભાવના આશ્રય ઉત્પન્ન એવો જે શુદ્ધ ઉપયોગ શુદ્ધ ભાવ છે તે દ્વારા જેમણે મારનો અથવા કામદેવનો અથવા હિંસાનો અથવા મરણનો નાશ કર્યો છે તે ભગવાન વીર છે. આવો શુદ્ધ ભાવ આવો શુદ્ધ ઉપયોગ કે જેના વડે એમણે મારનો અથવા કામદેવનો અથવા હિંસાનો અથવા મરણનો નાશ કર્યો છે. મરણ હવે ક્યાંથી થાય? જન્મ થવાનું નથી તો પછી મરણ પણ ક્યાંથી થાય? એટલે કે ભગવાન શ્રી વીર પરમેશ્વરે શુદ્ધ ઉપયોગ વડે મરણનો અંત કરી દીધો છે, હિંસાનો નાશ કર્યો છે. હિંસા એટલે કઈ હિંસા? હિંસાનું સાચું સ્વરૂપ શું છે? કે પોતે વિભાવ ભાવે થાય છે તો પોતાના સ્વભાવ ભાવનો જે ઘાત થાય છે એ હિંસા. એવી હિંસાનો નાશ કર્યો છે. બાહ્યની હિંસાની તો કોઈ વાત નથી. અહીંયા શું હિંસા છે? જીવને શું હિંસા છે? જીવ પોતે પોતાના સ્વભાવથી ચ્યુત થઈ અને વિભાવ ભાવે થાય છે તો પોતાના સ્વભાવ ભાવનું મરણ થાય છે એ હિંસા છે. તો એવી હિંસાનો નાશ કર્યો છે. પોતે સ્વભાવ ભાવે જ રહે છે અને જે કામ વિષયની ઈચ્છા તેનો પણ નાશ કર્યો છે. કેમ કે હવે કામ વિષયની ઈચ્છા ઉત્પન્ન થતી જ નથી. પ્રભુને તો ઈચ્છા નિરોધ તપ, ઈચ્છાનો નિરોધ થયો છે, એવું ઉગ્ર તપ થયું છે. એટલે હવે એ ઈચ્છા ઉત્પન્ન થતી જ નથી. સ્વરૂપને વિશે એ તો સ્થિર થયા છે. આ રીતે પ્રભુના ગુણનું વિશેષ વર્ણન અહીંયા કર્યું છે. તો આ એક વાત 7 વાત કરી છે ને એની અંદર મુખ્ય 7 વાત કરી છે એક કળશની અંદર. એમાંની આ પહેલી વાત છે. આગળ કહે છે કે હવે પુણ્યનું વર્ણન કરે છે. જો બીજી વાતમાં પ્રભુનું કેવું પુણ્ય છે એની વાત કરી છે કે 3 ભુવનના જનોને જે પૂજ્ય છે એવા આ ઉપર પહેલા ગુણો જે વર્ણન કર્યા એવા ગુણ સહિત છે અને પાછા એ 3 ભુવનના જનોને પૂજ્ય છે એવા ગુણોને લઈને તેઓ 3 ભુવનના અર્થાત ઉર્ધ્વ મધ્ય અને અધોલોક એમ 3 લોકના જનોને પૂજ્ય છે. 3 લોકના જીવો દ્વારા પૂજનીય છે, પૂજવા લાયક છે. ગુણ વિશેષ વડે ભગવાન મહાવીર સ્વામી પ્રભુ 3 ભુવનના જનોને પૂજ્ય છે. આ બીજી વાત બતાવી. ત્રીજી વાત, પૂર્ણ જ્ઞાન જેનું એક રાજ્ય છે. પૂર્ણ જ્ઞાન જેનું એક રાજ્ય છે કે અનંત જ્ઞાન આદિ પૂર્ણ સ્વરૂપ એ તેમનું રાજ્ય છે. શું એમાં કહ્યું કે અનંત જ્ઞાન આદિ પૂર્ણ સ્વરૂપ એ એમનું રાજ્ય છે. કેમ કે તેઓએ કેવળ જ્ઞાન વડે 3 કાળ 3 લોકને પ્રત્યક્ષ જાણી લીધા છે. પોતે જ્ઞાન સ્વરૂપ થયા છે એ જ એમનું સામ્રાજ્ય છે. એ જ્ઞાનમાં જ રહ્યા છે. હવે કોઈ જ્ઞેય એમનાથી અજાણ્યું રહ્યું નથી. જ્ઞેય માત્ર એમને અંદરમાં જણાઈ રહ્યું છે. એટલે કે જ્ઞેય માત્ર સુધી એ પહોંચી ગયા છે. એમની જ્ઞાનની સત્તા જ્ઞેય માત્ર સુધી પહોંચી છે. રાજ્યમાં રાજા છે એની સત્તા એના આખા રાજ્યમાં જેટલા લોકો રહે છે એ બધા ઉપર એની સત્તા ચાલે છે. આપણે એમ કહીએ છીએ ને એની સત્તા બધા ઉપર ચાલે છે. જેટલું રાજ્ય છે એમાં રહેતા બધા લોકો ઉપર એની સત્તા ચાલે છે. આપણે એમ કહીએ છીએ ને. તો અહીંયા ભગવાન પોતે કેવળ જ્ઞાન સ્વરૂપ થયા છે. તો એ પૂર્ણ જ્ઞાન પ્રગટ થયું છે. તો હવે કોઈ જ્ઞેય બાકી રહેતું નથી કે એ જ્ઞેય એમની સત્તામાં ના આવતું હોય. એટલે કે જ્ઞેય એમને જણાતું ન હોય. આમ એ જ્ઞાનની સત્તા છે. એ જ્ઞાનની સત્તાનો એવો વિકાસ છે કે જ્ઞેય માત્ર એમની સત્તા તળે આવી ગયું છે. અનંત જ્ઞાન આદિનું પૂર્ણ સ્વરૂપ એ એમનું રાજ્ય છે. કેમ કે તેઓએ કેવળ જ્ઞાન વડે 3 કાળ 3 લોકને પ્રત્યક્ષ જાણી લીધા છે. પૂર્ણ જ્ઞાન એ એવું એમનું રાજ્ય છે. તેનો હુકમ આજ્ઞા ફરે નહીં. ગુરુદેવે જરાક જુદી રીતે વાત કરી છે. એવું એમનું રાજ્ય છે કે એનો હુકમ આજ્ઞા ફરે નહીં. અર્થાત કેવળ જ્ઞાનમાં જે જોયું છે
તે જ થાય છે. કેવળ જ્ઞાનમાં જે જોયું છે તે જ થાય છે. પણ અહીં તો એમ આશય છે કે પૂર્ણ જ્ઞાનથી તેઓ શોભિત છે. પૂર્ણ જ્ઞાન જેનું એક રાજ્ય છે. તો એમ નથી કે કેવળ જ્ઞાનમાં જણાયું માટે એમ થાય છે, એમ નથી. પણ જે થવાનું છે એ કેવળ જ્ઞાનમાં જણાયું છે. પ્રભુ કઈ નિયમન કરવા વાળા નથી. મહાવીર સ્વામી ભગવાન હોય કે ઋષભદેવ ભગવાન હોય કે શાંતિનાથ ભગવાન હોય, કોઈ પણ ભગવાન હોય કે વર્તમાનમાં 20 તીર્થંકર ભગવાન મહાવિદેયમાં બિરાજે છે, કોઈ પણ હોય, કોઈ નિયમન કરતા નથી, જગતનું નિયમન નથી કરતા. પણ એમના જ્ઞાનમાં જે દેખાય છે એ જ પ્રમાણે બધું થાય છે. એટલે એમની સત્તા તો કેવી છે કે જ્ઞેય માત્ર ઉપર એમની સત્તા વર્તે છે. એટલે કે જ્ઞેય માત્ર એમની સત્તામાં છે, એ જ્ઞેય માત્રને જાણે છે. પૂર્ણ જ્ઞાન જેમનું એક રાજ્ય છે. એટલે કે પૂર્ણ જ્ઞાન એ જ એમની સત્તા છે. આવું પૂર્ણ સ્વરૂપ ભગવાનનું જેણે જાણ્યું. બીજી વાત કરે છે ગુરુદેવ કે આવું પૂર્ણ સ્વરૂપ ભગવાનનું છે એ જેણે જાણ્યું એ ન્યાલ થઈ જાય છે. ભગવાનનું આવું સ્વરૂપ છે એ વાત આપણે જાણી, આપણે તો માહિતી રૂપે જાણી. પ્રભુ સર્વજ્ઞતા જગતમાં છે એનો નિર્ણય આપણે તો માહિતી રૂપ કર્યો છે. સર્વજ્ઞતાનો નિર્ણય ક્યારે થાય? સર્વજ્ઞતા અને સર્વદર્શિતા તો આત્માનો ગુણ છે. કે સર્વજ્ઞ અને સર્વદર્શીપણું એ તો આત્માની શક્તિ છે. અને એનું પરિણમન ક્યારે થાય? કે પોતાને એવા સ્વસન્મુખ થઈને નિર્મળ પરિણામ થાય છે ત્યારે એને ખ્યાલમાં આવે છે કે પોતે સર્વજ્ઞ સ્વભાવી છે, પોતે સર્વદર્શી સ્વભાવી છે. અને એવું જેને ખ્યાલમાં આવે છે એને સર્વજ્ઞતાનો નિર્ણય અનુભવ સહિત થઈ જાય છે. એમ એ કેવળ જ્ઞાનનો અંશ પ્રગટે છે. અને એ જાણે છે કે તીર્થંકર ભગવાન કેવળી ભગવાન છે તે સર્વજ્ઞ છે. એટલે અહીંયા એ વાત કરી છે ગુરુદેવે કે ભગવાનનું આવું સર્વજ્ઞ સ્વરૂપ જેણે જાણ્યું એ ન્યાલ થઈ જાય છે. આમ જાણે તો ન્યાલ થાય. એક એક શબ્દ, એક એક વાક્ય ગુરુદેવે જે કહ્યા છે ને, બહુ તોડીને કહ્યા છે. એમને તો સહજ અંતરમાંથી આવતું હતું, કઈ તોડવા બેસવું પડે એવું ન હતું. પણ આપણે એમ કહીએ કે ક્યાંય કોઈ જગ્યાએ કચાશ રહી નથી જતી. ક્યાંય કોઈ જગ્યાએ એવી કચાશ રહી નથી જતી. કોઈ આશંકા પણ થાય એવી કોઈ કચાશ રહી નથી જતી કે આપણને આશંકા પણ થાય. બધું સ્પષ્ટ કરી દીધું છે. બ્રહ્માંડના ભાવો ભરી દીધા છે ગુરુદેવે. કે છે કે દેવોનો સમાજ જેને નમે છે. ચોથી વાત કરે છે 3 ભુવનના જનોને પૂજ્ય એમ જે કહ્યું એ સમુચ્ચય વાત હતી. હવે અહીંયા વધારે સ્પષ્ટ કરે છે. એ કહે છે કે પુણ્યના ફળવાળા જે દેવો છે, જેમને એવો પુણ્યનો ઉદય વર્તે છે એવા દેવો છે, એનો સમાજ પણ, એટલે કે બધા દેવો પણ જેમને નમે છે, નમસ્કાર કરે છે એવા શ્રી વીર ભગવાન છે. તેમની અસ્થિનો સ્વીકાર અર્થાત ભગવાનના ગુણની પૂર્ણતાનો અને પુણ્યની પૂર્ણતાનો સ્વીકાર જેને અંતરમાં થાય છે તેને અંદરમાં સમ્યક દર્શન પ્રગટ થાય છે અને તે ભગવાનને યથાર્થ વંદન કરે છે. ભગવાનના ગુણની પૂર્ણતાનો અને એમના પુણ્યની પૂર્ણતાનો સ્વીકાર જેને અંતરમાં થાય છે તેને અંદરમાં સમ્યક દર્શન પ્રગટ થાય છે અને તે ભગવાનને યથાર્થ વંદન કરે છે. આ ચોથી વાત કરી. અને 5મી વાત છે કે જન્મ વૃક્ષનું બીજ જેણે નષ્ટ કર્યું છે. જન્મરૂપી વૃક્ષ જેનાથી ફળે ફાલે છે તે બીજનો એમણે નાશ કર્યો છે. શું છે એવું બીજ? તો કે ઘાતી કર્મો, મિથ્યાત્વ, એનો નાશ કર્યો છે. જન્મરૂપી વૃક્ષ જેનાથી ફાલે છે, જેને કારણે ભવના ભ્રમણ થાય છે, એ બીજ, એ 4 ઘાતી કર્મોનો ભગવાને સર્વથા નાશ કર્યો છે. હરિયંત દશાની વાત લીધી છે એટલે ઘાતી કર્મોનો નાશ કર્યો છે એમ લીધું છે. 4 ઘાતી કર્મોનો નાશ કર્યો છે, ક્ષય થયો છે. એટલે હવે અજ્ઞાન કે મોહનીય છે જ નહીં. એવી ઉત્કૃષ્ટ દશા છે પ્રભુની.
ચારેય ઘાતી કર્મોનો ક્ષય થયો છે. અપૂર્વ અવસરમાં કૃપાળુદેવે લીધું છે ને કે ભવના બીજ તણો આત્યંતિક નાશ જેવું, એવી ભાવના ભાવી છે. ભવના બીજ તણો આત્યંતિક નાશ જેવું. ભવનું બીજ શું છે? આ ઘાતી કર્મો છે એ ભવનું બીજ છે. એનો મુખ્યત્વે મોહની એટલે કે એ ભવનું બીજ 4 ઘાતી કર્મો છે અને તેને ભગવાને બાળીને ભસ્મ કરી દીધા છે. ભગવાનને હવે ભવ નથી, ભગવાન જીત ભવ છે. આ ભવના અભાવ માટે છે. આ ભવ અત્યારે વર્તમાન આપણો ભવ છે એ ભવના અભાવ માટે છે, એમ જાણીને આપણે પુરુષાર્થ ઉપાડવો જોઈએ. ભગવાને તો ભવનો અંત આણ્યો છે, પણ આપણને જે આ ભવ છે વર્તમાન ભવ એ ભવના અંત માટે છે એમ જાણીને આપણે એનો એવો પુરુષાર્થ, ભગવાનનો જેવો પુરુષાર્થ છે એવો આપણને પુરુષાર્થ ઉપડવો જોઈએ, જેથી સમ્યક દર્શન થાય અને પછી આગળ વધતા 1 કે 2 ભવ કે 4 5 ભવમાં આપણે મોક્ષને પ્રાપ્ત કરીએ. વધુમાં વધુ 15 ભવમાં મોક્ષની પ્રાપ્તિ થાય. આ ભવના અભાવ માટે ભવ છે. એટલે ઓછામાં ઓછું સમ્યક દર્શન તો પ્રગટ કરવું જ છે એવો નિર્ણય કરવો જોઈએ. અને આગળ 6ઠી વાત કરે છે કે વળી સમવસરણમાં જેનો નિવાસ છે. જુઓ, આ ટીકા રચાય છે ત્યારે તો મહાવીર સ્વામી ભગવાનનો મોક્ષ થઈ ચૂક્યો હતો. પ્રભુ તો મોક્ષે પધાર્યા હતા, નિર્વાણ પામ્યા હતા. એના પછી આ તો વિક્રમના 13મા સૈકાની વાત છે ત્યારે આ ટીકાની રચના થઈ છે. પણ વર્ધમાન તીર્થંકર ભગવાનની જ્યારે હયાતી હતી તે વખતે પ્રભુ સમવસરણમાં બિરાજતા તો તે વાતને લક્ષ્યમાં લઈને જાણે કે ભગવાન સમવસરણમાં હમણાં બિરાજતા ન હોય એવી શૈલીથી આ સ્તુતિ કરવામાં આવી છે. ત્રિલોકનાથ ભગવાનનો સમવસરણમાં નિવાસ છે. એના પછી 7મી વાત કરે છે કે એમનામાં કોનો નિવાસ છે? પ્રભુમાં. તો કહે છે કે કેવળ શ્રી જેનામાં વસે છે. કેવળ જ્ઞાન અને કેવળ દર્શન રૂપી શ્રી એટલે લક્ષ્મી. કેવળ જ્ઞાન અને કેવળ દર્શન રૂપી લક્ષ્મી તેમનામાં વસે છે. ભગવાન સમવસરણમાં વસે છે એ તો વ્યવહાર કરો, અને ભગવાનમાં આ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન રૂપી લક્ષ્મી વસે છે એ નિશ્ચય દર્શાવે છે. આ રીતે આ શૈલી છે, મુનિવરની આવી શૈલી છે. કેવળ જ્ઞાન, કેવળ દર્શન આદિ ચતુષ્ટય શક્તિ રૂપે તો દરેક આત્મામાં ત્રિકાળ છે. આ બધું શક્તિ રૂપે તો દરેક આત્મામાં ત્રિકાળ છે, 3 કાળ છે. ભૂતકાળમાં હતું, અત્યારે છે અને ભવિષ્યમાં પણ હશે. શક્તિ રૂપે તો અનંત શક્તિઓ આત્મામાં પડી છે. પણ જેમણે તે પૂર્ણ શક્તિનો વિકાસ કર્યો છે એવા ભગવાનના આત્મામાં, એવા વીર પ્રભુના આત્મામાં તે કેવળ જ્ઞાન, કેવળ દર્શન રૂપી લક્ષ્મી નિવાસ કરે છે. જ્યારે ભગવાન સમવસરણમાં નિવાસ કરે છે આવા તે વીર જગતમાં જયવંત વર્તે છે એમ કહે છે. ભગવાન તો મોક્ષે પધાર્યા છે છતાં તેઓ જયવંત વર્તે છે. એટલે શું? પ્રભુ તો મોક્ષે પધાર્યા છે ને, હવે તો સિદ્ધ દશામાં છે. મહાવીર સ્વામી ભગવાન સિદ્ધ છે, સિદ્ધ શિલા ઉપર વિરાજમાન છે. તો પછી કહે છે કે ભગવાન તો મોક્ષે પધાર્યા છે છતાં તેઓ જયવંત વર્તે છે. એટલે શું? એટલે કે જાણે તેઓ સમવસરણમાં આમ ને આમ તીર્થંકરપણે બિરાજે છે એમ કહે છે. સમવસરણમાં જેમનો નિવાસ છે એમ કહ્યું ને. વળી તેમને દિવ્ય વાણી હતી, તેમને દિવ્ય ધ્વનિ પ્રગટ થઈ હતી ને. ઓમકાર ધ્વનિ દ્વારા એમને પરમ સત્યને પ્રકાશ્યું ને, એવા જ્ઞાનના દૂધને વહેવડાવ્યા ને. અને એ વાત એમણે કહી છે. આ કેવડીએ કહ્યું છે એમ કહેવું છે. દિવ્ય વાણી હતી અને એ વાણીમાં આ વાત આવી છે. કઈ વાત આવી છે? કઈ વાત આવી છે? કે કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રગટ કરી અને તીર્થંકર ભગવાન પોતે એવા કેવળ જ્ઞાન અને કેવળ દર્શન રૂપ લક્ષ્મીના સ્વામી થયા છે. કે છે
કે અહીંયા તો વાત એવી કરવી છે કે આ જે તત્વ આવ્યું છે, નિયમસારની જે વાત આવી છે, જે જ્ઞાન આવ્યું છે, એ જ્ઞાન દિવ્ય વાણીમાંથી આવ્યું છે, દિવ્ય ધ્વનિમાંથી આવ્યું છે. તો હવે દિવ્ય ધ્વનિ કે વાણી કોને હોય? સિદ્ધને ન હોય. એ સિદ્ધને વાણી હોય. તો વાણી કોને હોય? અર્યંતને. એટલે તીર્થંકર ભગવાનને બી ઓમકાર ધ્વનિ હોય છે. એટલા માટે અહીંયા મુનિવરે એમને અર્યંત તરીકે જોયા છે, અર્યંત તરીકે અહીંયા બિરદાવે છે. તેમને દિવ્ય વાણી હતી. અને જો કુંકુંદાચાર્ય ભગવાને પણ વીર પ્રભુને નમસ્કાર કર્યા છે, તો એ જ રીતે એ કારણ દર્શાવ્યું ને અહીંયા ગુરુદેવે કે અહીંયા અર્યંત પ્રભુને એટલા માટે નમસ્કાર કર્યા છે કે આ શુદ્ધ રત્નત્રય છે, અને એ શુદ્ધ રત્નત્રય નિયમસાર એ કેવળી ભગવાનની વાણીમાંથી આવ્યું છે એમ દર્શાવવું છે. એમ કરી અને એમણે આ વાત એ રીતે ત્યાં લીધી. અને અહીંયા આ મુનિવર પણ એમ જ એ વાતને રહે છે. એમની દ્રષ્ટિમાં મહાવીર સ્વામી ભગવાન હજી તીર્થંકર તરીકે સમોસરણમાં બિરાજે છે એવો એ ભાવ છે. કેમ કે દિવ્ય ધ્વનિ તો તીર્થંકરને હોય છે, સિદ્ધને નથી હોતું. એટલે કહે છે કે વળી તેમને દિવ્ય વાણી હતી, એટલે તેમણે આ કહ્યું છે, આ કેવડીએ કહ્યું છે એમ કહેવું છે. આ જે કહ્યું, આ જે વાત આવી એ કેવડી દ્વારા આવી છે એમ કહેવું છે. અને વાણી સિદ્ધને હોતી નથી. એટલે અહીંયા અર્યંતને લીધા છે, તીર્થંકર ભગવાનને લીધા છે, મહાવીર સ્વામી ભગવાનને લીધા છે. એટલે કહે છે કે માટે તેઓ જયવંત વર્તે છે એમ કહે છે. અર્થાત ભગવાન જયારે સમસરણમાં બિરાજતા ત્યારે નિયમસાર મોક્ષ માર્ગ એમની વાણીમાં આવ્યો હતો, તેથી તેઓ જયવંત છે એમ કહે છે. જે પ્રશ્ન કર્યો, પણ ભગવાન તો હમણાં મોક્ષ પધાર્યા છે છતાં જયવંત વર્તે છે? ભગવાન તો હમણાં મોક્ષે પધાર્યા છે છતાં જયવંત વર્તે છે? આવો કોઈએ પ્રશ્ન કર્યો. ગુરુદેવ કહે છે, બહુ સરસ ભાવવાળી વાત કરી છે, શાંતિથી 2 વાર વાંચવા જેવી છે. ભાઈ, અમે તો જ્યારે દિવ્ય ધ્વનિ નીકળતી હતી તે વખતના ભગવાનને યાદ કરીને નમસ્કાર કરીએ છીએ. અમે તો જ્યારે દિવ્ય ધ્વનિ નીકળતી હતી તે વખતના ભગવાનને યાદ કરીને નમસ્કાર કરીએ છીએ. તેથી સમવસરણમાં દિવ્ય વાણીના કહેનાર એવા વિતરાગ પરમેશ્વર જયવંત જ વર્તે છે. અને અમારા હૃદયમાં પણ તેઓ બિરાજે છે ને, અમારા હૃદયમાં પણ તેઓ બિરાજે છે ને, માટે પણ જયવંત વર્તે છે. આવા તીર્થંકર અમારા જ્ઞાન હૃદયમાં બિરાજે છે, અને તેથી એવી જ, એટલે તેમણે કહી છે તેવી જ વાણી અમારા હૃદયમાંથી નીકળશે, આવી વાત છે. કોણ કહે છે આ વાત? કોણ કહે છે? કુંકુંદાચાર્ય ભગવાન પણ કહે છે, મુનિવર પદ્મ પ્રભુમૂલધારી દેવ પણ કહે છે, અને ગુરુદેવ પણ કહે છે. આ વાત ત્રણેયને લાગુ પડે છે. ત્રણેય આ વાત કહી છે. આ વાત ત્રણેય કહી છે. શું કહ્યું છે? કે અમે તો જ્યારે દિવ્ય ધ્વનિ નીકળતી હતી તે વખતના ભગવાનને યાદ કરીને નમસ્કાર કરીએ છીએ. કુંદાચાર્ય ભગવાન તો સાક્ષાત સમુદ્રમાં જઈને પધાર્યા હતા, એટલે એ તો કહે બરાબર છે, સિમંદર પ્રભુની વાણી સાંભળી હતી. પણ ગુરુદેવનો વિચાર કરીએ, ગુરુદેવ કઈ રીતે કહે છે? ગુરુદેવ પણ મહાવિદ્ય ક્ષેત્રમાંથી આવ્યા છે. ગુરુદેવ મહાવિદ્ય ક્ષેત્રમાંથી અહીંયા આવ્યા, અને એટલે તો એમને સિમંદર પ્રભુની પ્રતિમાની જ્યારે સોનગઢમાં પ્રતિષ્ઠા થઈ ત્યારે એટલો બધો ઉમળકો આવ્યો, એટલો બધો ભાવ આવ્યો કે પોતે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કેટલીય મિનિટો સુધી આમ આમ સુઈ રહ્યા, સાષ્ટાંગ દંડવત પ્રણામની દશામાં, અને આંખમાંથી આંસુ વહ્યા જતા હતા. જો કેવો ભાવ હોય છે! અર્યંત પરમેશ્વર પ્રત્યે કેવો ભાવ હોય! દિવ્ય વાણી જેમણે સાંભળી હોય
એને જેની દિવ્ય વાણી સાંભળી છે એના પ્રત્યે કેવો અહોભાવ હોય, એની શું વાત થાય. અમે તો જયારે દિવ્ય ધ્વનિ નીકળતી હતી તે વખતના ભગવાનને યાદ કરીને નમસ્કાર કરીએ છીએ. એટલે જયારે એ પ્રતિષ્ઠા થઈ તે વખતે ગુરુદેવની દશા આવી જશે. એમને સિમંદર પ્રભુ એવી રીતે જ યાદ આવ્યા હશે જે પૂર્વે એમણે સમોસરમાં એમની દિવ્ય ધ્વનિ સાંભળી હશે તે વખતે જે હશે તે યાદ આવ્યું હશે. એટલે કે અમે તો જયારે દિવ્ય ધ્વનિ નીકળતી હતી તે વખતના ભગવાનને યાદ કરીને નમસ્કાર કરીએ છીએ. તેથી સમવસરણમાં દિવ્ય વાણીના કહેનાર એવા વિતરાગ પરમેશ્વર જયવંત જ વર્તે છે. એ સિદ્ધ દશાને પ્રાપ્ત કરી લે છતાં એ જયવંત જ વર્તે છે. એમનો ઉપકાર તો ભૂલાય નહીં એવો છે. એમની કરુણાનો તો શું પાર છે, અપાર કરુણા છે. કાવ્યમાં ગાઈએ આપણે પણ એ વાતને સમજતા નથી. પ્રભુ તારી કરુણાનો પાર નહીં, આમ કઈ બોલવાની વાત નથી પ્રભુ, એ તો અનુભવવાની વાત છે. પ્રભુની કરુણાને આપણે સમજ્યા જ નથી. સમયે સમયે પ્રભુએ તો કરુણા કરી છે અને અત્યારે એવી કરુણાના ધોધ વહી રહ્યા છે. 20 તીર્થંકર ભગવાન સાક્ષાત બિરાજે છે અને એમની ઓમકાર ધ્વનિ દ્વારા એમની કરુણા આપણા સુધી પહોંચે છે, પણ આપણે ક્યાં એનું લક્ષણ કરીએ છીએ. પૂર્વે પણ પ્રભુએ એવી કરુણા કરી હતી આપણે માટે, એવી ખૂબ ખૂબ કરુણા કરી હતી કે જગતના બધા જીવો શાશ્વત સુખને પામે. એટલે બધા જીવોમાં આપણે પણ હતા, બધા જીવોમાં આપણે પણ હતા, પણ આપણે પ્રભુની એ કરુણાનો વિચાર પણ કર્યો નહીં. અને એ જ રીતે અનંત કાળથી જેટલા જીવો મુક્તિને પામ્યા છે, મોક્ષ દશાને પામ્યા છે, એ બધાએ કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે. અને એવા કેવળ જ્ઞાન પ્રગટ કરતા પહેલા જગતના બધા જીવો શાશ્વત સુખને પામે એવા કરુણાના ભાવ બધાએ કર્યા છે. ઋષભદેવ ભગવાનથી માંડી અને મહાવીર સ્વામી ભગવાન સુધી 24 તીર્થંકર ભગવાને પણ એવા ભાવ કર્યા છે. અને એમના સમોસરણમાં વિરાજતા કેવડી ભગવાનોએ પણ બધાએ એવા જ ભાવ કર્યા છે. અરે એની પહેલાની 24સીમાં પણ એમ જ થયું છે, એની પહેલાની 24સીમાં પણ એમ જ થયું છે, અનંત કાળથી એમ જ થયું છે. બધા જીવો શાશ્વત સુખને પામે અને બધામાં હું અને તમે બધા હતા, આપણે બધા હતા, પણ આપણે પ્રભુની કરુણાને ક્યારેય સમજ્યા નહીં. આવા અનંત જીવો આપણે માટે કરુણા કરી ગયા, પણ આપણે એ કરુણાને સમજ્યા જ નહીં. હજી સમજશું નહીં તો પછી શું થશે? ગુરુદેવ કહે છે કે અમે તો જયારે દિવ્ય ધ્વનિ નીકળતી હતી તે વખતના ભગવાનને યાદ કરીને નમસ્કાર કરીએ છીએ. તેથી સમસરણમાં દિવ્ય વાણીના કહેનાર એવા વિતરાગ પરમેશ્વર જયવંત જ વર્તે છે. અમારા હૃદયને વિશે તો એ હંમેશા બિરાજે છે, માટે જયવંત વર્તે છે. આવા તીર્થંકર અમારા હૃદયમાં, અમારા જ્ઞાન હૃદયમાં બિરાજે છે અને તેથી જ એવી જ વાણી અમારા હૃદયમાંથી નીકળશે. આવી વાત છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. પહેલી ગાથા અને એના પછીનો શ્લોક 8મો, કળશ 8મો પૂરા થાય છે. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે વરતે જયતે